કેપ્ટન મનોજભાઈ પ્લીઝ તમારી ફિલ્ડિંગ લગાડી દો યાર. ગૌતમભાઈ તમારી ફિલ્ડિંગ લગાડી દો. 2 મિનિટમાં પુનાના બેટ્સમેન ઉતરશે નહીં તો એમના પર પેનલ્ટી લગાડવામાં આવશે. હજુ આપણે 2 મેચો રમાડવાની છે. આપણા પાસે ટાઈમ બહુ કમ છે. સાત થયો કાપો મને નાયત બધી. અને વારંવાર એક વાત જણાવવામાં આવે છે આકાશભાઈ, કે આ pavilion છે વિશાલભાઈ, એના નીચે જે પણ છે એ સાઈડમાં તમારા આવી જાઓ. બેટ્સમેન મોકલો યાર પ્લીઝ. પવેલિયનના નીચે જે પણ આવવા જવાનો રસ્તો છે પ્લેયર બધા સાઈડમાં આવી જાઓ. વિશાલભાઈ ફિલ્ડિંગ લાગી ગઈ છે યાર, ઘડી ઘડી નો કેવું પડે ભાઈ, બેટ્સમેન મોકલો યાર. અનિલભાઈ ચેખલિયા વિશાલભાઈ અરે યાર બેટ્સમેન મોકલો ને યાર ભાઈ પ્લીઝ યાર. વિકાસભાઈ વિશાલભાઈ લાસ્ટ 1 મિનિટ રહી છે. 1 મિનિટમાં તમારા બેટ્સમેન નહીં પહોંચે તો 5 રનની પેનલ્ટી મારવામાં આવશે ભાઈ. ટાળદેવ આવી ગયા ટીમ છે ભાઈ ફિલ્ડિંગ બેટ્સમેન. લગાડી દો ભાઈ. અને સ્ટેજના નીચેની સાઈડમાં જેટલા પણ ઉભા છે પ્લીઝ સાથ સહયોગ આપો અને થોડા સાઈડમાં થઈ જાઓ ભાઈ. વારંવાર જણાવવામાં આવે છે. બેટ્સમેન ઉતરી ગયા છે ભાઈ, આકાશ એ અને આકાશ બી. યુ અને એક મોટું ઇનામ આવ્યું છે ભાઈ સંતોષભાઈ ખાકોડિયા, ખેડ ગલ્લીના કેપ્ટન. અગર તારદેવના કેપ્ટન મનોજભાઈ કેટલા પણ વિકેટ લે અને કેટલી પણ કેચ પકડે, હર વિકેટમાં હર કેચમાં 101 નું ઇનામ છે ભાઈ સંતોષભાઈ ખાકોડિયાના તરફથી. મનોજભાઈ થોડો હાથ બતાવો તમે સાંભળ્યો હોય તો. હા આન્યા ભાઈ, આન્યા ભાઈ, ઉફ આન્યા ખાસ દેશમાંથી રમવા માટે આવે છે ભાઈ, તો તાલી વગાડો ભાઈ. આના ભાઈ તમારી મેચ છે ભાઈ, રેડી થઈ જાઓ યાર. આવો છો કોમેન્ટ્રી કરવા આવો છો નીતિનભાઈ સાથળિયા. હજુ 2 મેચ છે. આના ભાઈ 2 મેચ છે હજુ. હા તો ફટાફટ કરો ભાઈ. ભાઈ આના પછી સેમીફાઇનલ ને ફાઇનલ રમાડવાની છે ભાઈ. તાળદેવ અને પુના ટીમ ફટાફટ રમો યાર. પહેલો બોલ અજયભાઈ, શાનદાર શોટ માર્યો છે ને આ ફિલ્ડરના હાથમાં ને ક્યાં ડ્રોપ. ઈજી કેચ હતી, લોલીપોપ કેચ પણ છોડી દીધી છે અને 2 રન ભાગી ગયા છે અને હજુ 1 રન ભાગી ગયા છે. મિસ ફિલ્ડિંગ, 2 રન થયા total. સોરી 2 રન ભાગી ગયા છે, 1 જ રન ભાગ્યા હતા. 1 બોલ ને 2 રન. ઈજી કેચ હતી પણ એ કેચ ડ્રોપ થઈ ગઈ છે. 1 બોલ ને 2 રન. સોરી Sorry, ભાઈ. sorry. અને કમિટીના કમિટી વાળા આપણે ભાઈ હા આપણા દોસ્ત લોક જે આપણી
એક બોલ ને 2 રન. અજયભાઈ બોલિંગ લઈને બીજો બોલ, સામે છે આકાશભાઈ. અને એવો શાનદાર યોગ બોલ અને હાથમાં બોલ ને આયા, રન આઉટ નો ચાન્સ છે અને બચી ગયા. ગોટીને એમ વાગ્યો નહીં અજયભાઈનો. 2 બોલ ને 3 રન. બે બોલ ને 3 રન થયા છે. સોરી, 2 બોલ થયા છે. 2 બોલ ને 3 રન થયા છે. સોરી સોરી સોરી. સોરી ભાઈ, આયા થોડું. કેટલા રન? 2 બોલ ને 2 રન. અજયભાઈ સોરી. તું આયા, મને આયા મિસ થાય છે. હા, વાંચું માં થાય છે. 2 બોલ ને 3 રન. બે બોલ 2 રન. સોરી સોરી, મેચ સ્ટાર્ટ કરો. અમારા રાહુલભાઈ થોડા મોજમાં હતા. 2 બોલ અને 2 રન થયા છે. તીસરો બોલ અજયભાઈ ઉપાડીને માર્યો છે. બોલ હવામાં. મનોજભાઈ બોલ ને નીચે અને લોલીપોપ કેચ. 1 ટ્રાય 2 ટ્રાય અને તીસરા ટ્રાયમાં કેચ પકડી છે. મનોજભાઈએ બહુ સરસ કેચ પકડી. 100 રૂપિયાનું ઇનામ પાકી ગયું છે મનોજભાઈ. 100 રૂપિયાનું ઇનામ લાગ્યું હતું તમારે, જેટલી પણ કેચ પકડે અને જેટલા પણ વિકેટ લે. સંતોષભાઈ ખાકોડિયાના તરફથી તો 100 રૂપિયા તમને ગૂગલ પે કરાવી લેશે ભાઈ. 3 બોલ ને 2 રન ને 1 વિકેટ. તો આકાશભાઈ નો ન્યુ બેટ્સમેન કુનાલભાઈ ઉઘરેજિયા, ન્યુ બેટ્સમેન. બહુ ખતરનાક બેટ્સમેન છે, લેફ્ટી બેટ્સમેન છે, વિશાલભાઈના ભાઈ છે. 3 બોલ ને 2 રન થયા છે અને 1 વિકેટ પડ્યો છે. શાનદાર શોટ ને મનોજભાઈના હાથમાં બોલ છે અને રન આઉટ થઈ જાત. હિટ માર્યો હતો. બહુ શાનદાર બોલિંગ રાખી રહ્યા છે અજયભાઈ. 4 બોલ ને 3 રન ને 1 વિકેટ પડ્યો છે. પાવર પ્લે નો ઓવર છે. માત્ર ને માત્ર 3 રન આપ્યા છે. બહુ શાનદાર બોલિંગ રાખે છે અજયભાઈ. અને એવો શાનદાર શોટ સ્ટેટ મારી દીધો છે અને 1 બાઉન્સ ને 4 રન. 1 નંબર શોટ માર્યો છે ભાઈ. ફટાફટ કોઈ મીટિંગ નહીં કરતા. તાળદેવના ફિલ્ડર
પ્લીઝ કોઈ મીટિંગ ના કરતા, ફટાફટ રમાડો, આપણે હજુ 2 મેચો રમાડવાની છે. 5 બોલ ને 7 રન થયા છે. પાવર પ્લે નો લાસ્ટ બોલ. આકાશભાઈ ઉગરેજિયા. પાવર પ્લે નો લાસ્ટ બોલ. 5 બોલ ને 7 રન થયા છે. અજયભાઈ લાસ્ટ બોલ લઈને આમે છે આકાશભાઈ, અને એવો શાનદાર બોલ ને હેમ્પર ડિસિઝન, વાઇડ બોલ. 5 બોલ ને 8 રન થયા છે. હા કઈ બોલું નથી. પાવર પ્લે નો 1-2 ગોલ. લાસ્ટ બોલ છે. અજયભાઈ રેડી, વિશાલભાઈ રેડી, અને શાનદાર એવો શોટ, અને મનોજભાઈ હાથમાં બોલ, અને ઓ રન આઉટ પાછો છોડી દીધો છે, અને મિસ ફિલ્ડિંગ, ઓવરથ્રો. ઓવરથ્રોમાં 1 રન વધી ગયો. ટોટલ 2 રન ભાગ્યા છે, અને ટોટલ 10 રન થયા છે. ડીજે દીપેશ 1 ઓવર ને 10 રન. તો ભાઈ હવે કોઈ મીટિંગ ના કરજો. તાળદેવજીને વિનંતી છે કે કોઈ મીટિંગ ના કરજો પ્લીઝ. પાણીનો કે 2 ઓવર પછી પાણી દઈએ કે અને 3 ઓવરની મેચ છે તો અમે ભાઈ 3 ઓવરની મેચ છે તો 2 ઓવર પછી જ પાણી દેવા આવજો ભાઈ. હર ઓવરમાં પાણી દેવા ન આવશો ભાઈ. રૂલ કાયદો બનાવેલો છે, નહીં તો પછી હાંજે બધાના ફોટા આવી જશે ભાઈ, પછી કહેતા નહીં ભાઈ. मयूर पाटील कॉमेंट्री करायला या जरा. भिवंडीत गोड आवाज. या थोडा मराठीमध्ये पण बोला. બીજી ઓવર લઈને આપણા કૈલાસભાઈ. પ્રેમભાઈ થોડા ગ્રાઉન્ડના બહાર હલાવો ભાઈ. ડીજે આવે ત્યારે તમે અંદર, ડીજે વાગે ત્યારે તમે અંદર આવજો ભાઈ. ફટાફટ રમવો ભાઈ પ્લીઝ. મનોજભાઈ આના પછી હજુ 2 મેચ રમાડવાની છે અને ભાઈ. એક મોટું ઇનામ આવી ગયું છે પૂના ટીમ માટે. ઠેઠ ગોવાથી ઇનામ આવ્યું છે. રાહુલભાઈ સોવસિયા એમના તરફથી પૂના ટીમના કોઈ પણ પ્લેયર હેટ્રિક 36 મારે તો 501 રૂપિયાનું ઇનામ છે. આ તો ગોવાથી ઇનામ આવ્યું છે ભાઈ. વાહ ભાઈ વાહ રાહુલભાઈ. क्या बोलती पब्लिक. બોલર ભાઈ ચેન્જ થઈ ગયા છે. કૈલાસભાઈ ના બદલે હવે મનોજભાઈ લાગશે. લેફ્ટી બોલર છે. એક ભાઈ ઓવર ફટાફટ ફિલ્ડિંગ લગાડો યાર. 1 ઓવર ને 10 રન થઈ ગયા. 1 ઓવર ખલાસ થઈ 5 મિનિટ ગૌતમભાઈ. થઈ ગઈ છે ભાઈ, તોય બોલિંગ ચાલુ થઈ નથી. મનોજભાઈ પ્લીઝ યાર. મનોજભાઈ ફટાફટ રમો ભાઈ. આ બધું તમને નહીં સાંભળવું પડે. આમાં કિરણભાઈ રફુ ક્યાં છે એમને બધું સાંભળવું પડશે ગ્રુપમાં. અને એવો શાનદાર શોટ મારી દીધો. સ્ટેટ ને કેચ છે, અને ડ્રોપ કેચ. કેચ ડ્રોપ, મેચ ડ્રોપ. હા લોલીપોપ કેચ હતી ભાઈ. ખુશાલ તમારી ગલતી છે. તમારી આમ તો નથી ગયું ને. આમ તો નથી ગયું. ચાઇનીઝ નાન 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 નહીં. ઇંગ્લિશ કરે ચાવ ને સમોસા ચાઇનીઝ સમોસા ચાઇનીઝ કહી જાય. બરાબર બસ ના તું બેહી જા.
બીજો બોલ પણ સિંગલ રન. શાનદાર બોલિંગ મનોજભાઈની. 2 બોલમાં 2 રન જ આપ્યા છે. 2 બોલ ને 12 રન થયા છે. કુનાલભાઈની બેટ હજુ સુધી ચાલુ નથી થઈ. ત્રીજો બોલ લઈને મનોજભાઈ, સામે છે કુનાલભાઈ. અને શાનદાર બોલ ને ગેપમાં બોલ જાય છે અને એવી જ શાનદાર ફિલ્ડિંગ છે ભાઈ. અને એક જ રન મળશે. 3 બોલ 3 રન જ આપ્યા છે મનોજભાઈએ. બહુ જ શાનદાર બોલિંગ રાખી રહ્યા છે. 3 બોલ ને 13 રન. ચોથો બોલ લઈને મનોજભાઈ, સામે છે આકાશભાઈ. અને એવો શાનદાર શોટ મારી દીધો છે સ્ટેટ. અને સામે છે અજયભાઈ. કેચ સીધી નથી છોડતા અને શાનદાર કેચ. અમને પ્રેમ આપી દીધો ભાઈ. નેક્સ્ટ બેટ્સમેન શુભમભાઈ. પાછો બોલ લઈને આવતા મનોજભાઈ. 4 બોલમાં ખાલી 3 રન આપ્યા છે. 13 રન. બહુ કંજૂસગીરી કરી રહ્યા છે રન દેવા માટે. અને એવો શાનદાર શોટ ને કટ અને ગૌતમભાઈના હાથમાં એકદમ ઇઝી કેચ. 2 બોલમાં 2 વિકેટ. હેટ્રિક ચાન્સ છે મનોજભાઈને. અને મનોજભાઈના 300 રૂપિયા પાકી ગયા છે સંતોષભાઈના તરફથી. નેક્સ્ટ બેટ્સમેન આપણા વિશાલભાઈ, જે પૂના ટીમના કેપ્ટન છે. તો ભાઈ એક ઇનામ લાગ્યું હતું મનોજભાઈ ઉપર. કેટલા પણ વિકેટ લે અને કેટલી પણ કેચું પકડે તો 101 નું ઇનામ હતું સંતોષભાઈ ખાકોડિયાના તરફથી. તો ભાઈ 2 વિકેટ લીધા છે અને 1 કેચ પકડી છે. તો 300 રૂપિયા લઈ લેજો ભાઈ. 5 બોલ થયા છે ગૌતમભાઈ. 13 રન થયા. 5 બોલ 13 રન. લાસ્ટ બોલ લઈને આવતા આપણા મનોજભાઈ. સામે છે વિશાલભાઈ. અને શાનદાર શોટ મારી દીધો છે બેટમાં. એટલો ખાસ અવાજ નહીં. અને હેટ્રિક હેટ્રિક લીધી છે મનોજભાઈએ. બહુ શાનદાર બોલિંગ. હજુ સુધી કોઈ હેટ્રિક લીધી નથી 2 દિવસમાં. અને આ પહેલી હેટ્રિક છે ભાઈ. તો ભાઈ તાલિયા વગાડો ભાઈ. ડીજે કમોન ડીજે. મનોજભાઈ તમારે પ્રેમભાઈ કઈ જવાનું છે પપ્પી લેવા એક. ભાઈ પાણી આપી દો ભાઈ પ્લીઝ. પ્રેમભાઈ બહાર આવી જાઓ. પ્રેમભાઈ મનોજભાઈએ બહુ શાનદાર બોલિંગ રાખી ભાઈ. 3 રન આપ્યા અને 3 વિકેટ લીધા. હેટ્રિક લીધી ભાઈ.
તો એમને 400 રન પાક્કા છે ભાઈ. ભાઈ પાણી આપો ભાઈ પ્લીઝ. કોના કોના એ પાણી આપજો, પાણી. એ નેક્સ્ટ બેટ્સમેન રોહનભાઈ. ગિરીશભાઈ પાણી આપો, જરા પાણીની વ્યવસ્થા કરો. ભિવંડી ટીમના કેટલા પણ ફિલ્ડર હોય ભાઈ તો ભાઈ પ્લીઝ કોઓપરેટ કરો યાર. આપણી નાઈટ પાણી માંગે છે ભાઈ પ્લીઝ યાર. કૈલાસભાઈ લાસ્ટ ઓવર લઈને આવ્યા છે ભાઈ. અને આ ઓવરમાં પુનાના કોઈ પણ બેટ્સમેન 3 6 મારે તો હિતેશ ચેખલિયાના તરફથી 1001 નું ઇનામ. વાહ ભાઈ વાહ. અને રાહુલભાઈ સોવસિયા તરફથી બી 501 નું ઇનામ છે ગોવાચીન. બહુ ઇનામ લાગી રહ્યા છે ભાઈ. એક ગાંવ એક સંઘમાં ઇન્કમ ટેક્સ ની ધાડ પડવાની ભાઈ. પહેલો જ બોલ કૈલાસભાઈ, સામેલ છે કુનાલભાઈ અને પહેલો જ બોલ ફરાઈ દીધો છે અને સામે છે આપણા અજયભાઈ. ઈ કેચ નથી છોડતા ભાઈ. બહુ સરસ વિકેટ ભાઈ. અજયભાઈને ખબર છે કે કેચ ડ્રોપ નાઇટ ડ્રોપ થશે. દીપેશ રોહનભાઈ નેક્સ્ટ બેટ્સમેન. તો ભાઈ ફટાફટ બેટિંગમાં ભાગીને આવો યાર. આટલા સ્લો નો રમશો ભાઈ. આઈપીએલ નથી ચાલુ, આ ટેસ્ટ મેચ નથી ચાલુ ભાઈ. ખાલી આપણા પાસે હવે 1 કલાક બાકી છે. 1 કલાકમાં બે મેચ ખલાસ કરવાની, અઢી મેચ. પહેલો જ બોલ કૈલાસભાઈનો વિકેટ પડ્યો છે. રન વધી જ નથી રહ્યા. એક જ જગ્યાએ રન સ્ટોપ થઈ ગયા છે. 13 ના 13 જ રન છે. અને શાનદાર. ઓ વેલ ટ્રાય ભાઈ, વેલ ટ્રાય. બહુ સરસ ફિલ્ડિંગ કરી. કલકત્તા ચીન ઇનામ આવી ગયું છે. કલકત્તા ચીન. શાનદાર શોટ, કાટપે શોટ અને રન આઉટ બાય ચીજિયા. કલકત્તાથી એક ઇનામ આવ્યું છે આપણા કિરણભાઈનું, જે તારદેવના કેપ્ટન છે ભાઈ. કૈલાસભાઈ કેટલા 3 વિકેટ લે તો 501 નું ઇનામ છે ભાઈ. અગર આ ઓવરમાં 3 વિકેટ લે તો 1 વિકેટ તો લઈ લીધો છે. હવે 2 વિકેટ લેવાના છે અને એમના હાથમાં 3 બોલ છે. 3 બોલ હોવાના ભાઈ. 14 રન 15 અને લો ફૂલ ટોસ બોલ નાખી દીધો છે અને ગેપમાં બોલ છે અને સામે અજયભાઈ છે અને એક જ રન આવશે ભાઈ. નો નથી આપ્યો. હજુ એક ઇનામ આવી ગયું છે લાગે છે ગોંડી મશીન. હેલો, અત્યારના 2 રન. હેલો. હા હા. અને મારી દીધો છે હવામાં છે બોલ અને ગૌતમભાઈ બોલના નીચે અને સિમ્પલ કેચ. દેવના કોલોનીનો કેપ્ટન.
નેક્સ્ટ બેટ્સમેન સચિનભાઈ. અને લાસ્ટ ઓવરનો લાસ્ટ બોલ કૈલાસભાઈ. 70 રન થયા છે. આ બોલમાં છગ્ગો મારે તો મેચમાં રોનક આવી જશે ભાઈ. શાનદાર શોટ અને આ લાગે છે હિટ 6. શાનદાર શોટ અને મેચમાં રોનક આવી ગઈ છે ભાઈ. ટોટલ 23 રન થયા છે. तेवीस ते 24 विन છે. અને તાળદેવ ટીમ ખેલાડુ કક્ષામાં જતા રહો ફટાફટ. કોઈ પણ બેટ લેવા એક જણો જાઓ, બીજા બાકી અહીંયા જતા રહો. તાળદેવ ટીમ એક જણ કોઈ બેટ લેવા જાઓ, બાકી અહીંયા જતા રહો. અજયભાઈ પ્લીઝ. ના એક મેચ જોઉં. ભાઈ ફટાફટ પુના શિવાજીનગર. વિશાલભાઈ ફટાફટ પ્લીઝ. લા ભાઈ આટલી બધી બેટ ક્યાંથી લઈને આયા? સ્પોન્સર મજબૂત લાગે છે. ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાવો વિશાલભાઈ. યાર બેટ્સમેન પણ લેટ મોકલ્યા અને હવે ફિલ્ડિંગ પણ તમે યાર આમ નો કરશો યાર. પ્લીઝ યાર કોઓપરેટ કરો યાર. આના ભાઈ 2 મેચ સંભાળવાની છે ભાઈ. પહેલી ઓવર લઈને આવતા આપણા બંટીભાઈ. લાસ્ટ બોલમાં 6 માર્યા તો મેચમાં થોડી રોનક આવી ગઈ છે ભાઈ. બહુ ખતરનાક બેટ્સમેન છે તાળદેવ ટીમમાં. તાળદેવ ટીમનો 12મો ફિલ્ડર થોડા સ્ટેજ ઉપર આવી જાજો ભાઈ પ્લીઝ. આ નામ લખવાના છે ભાઈ. સ્ટ્રાઇક ઉપર છે ગૌતમભાઈ અને સામે છે અજયભાઈ અને બોલર છે બંટીભાઈ. પહેલો જ બોલ બંટીભાઈ, સામે છે ગૌતમભાઈ અને પહેલો જ બોલ શોર્ટ બોલ ને કાર્પેટ શોટ મારી દીધો છે ઓફમાં અને 4 રન. પહેલો જ બોલ ને 4 રન. એક બોલ ને 4 રન મારી દીધા છે ભાઈ. બહુ સરસ શોટ માર્યો. બહુ દિમાગથી રમી રહ્યા છે આપણા ગૌતમભાઈ.
બંટીભાઈ હેટ્રિક વિકેટ લે તો 101 નું ઇનામ છે એમના માટે. સાહિલભાઈ સોવસિયા તરફથી પૂનાથી. બીજો બોલ લઈને બંટીભાઈ, સામે છે ગૌતમભાઈ, અને શાનદાર બોલ નાખી દીધો, એવો શાનદાર શોટ છે અને કેચ છે અને ઈજી કેચ અને ઝટકો લાગી ગયો, બહુ મોટો ઝટકો લાગ્યો છે ભાઈ તાળદેવ ટીમને. મેચમાં પાછી રોનક. બંટીભાઈ અગર હેટ્રિક લે તો શક્તિભાઈ ખાકોડિયાના તરફથી 501 નું ઇનામ લાગી ગયું છે ભાઈ, અને 101 પહેલાના એટલે 2 વિકેટ લેવાના છે. 602 રૂપિયા મળી જશે ભાઈ તમને. 3 મહિનાનો રિચાર્જ આવી જશે. અને યોગ બોલ, બહુ શાનદાર બોલ ને એવો શાનદાર શોટ મારી દીધો ગેપમાં ભાઈ. સીઝન બોલ ગણે બોલ જઈ રહ્યો છે અને કુનાલભાઈની એવી શાનદાર ફિલ્ડિંગ અને 3 રન ભાગી ગયા છે ભાઈ. આવા શાનદાર બોલ ને 3 રન મળે તો ભાઈ અફસોસ થાય છે. હા, 3 બોલ ને 7 રન થયા છે. 3 બોલ ને 7 રન થયા છે. ચોથો બોલ લઈને બંટીભાઈ, સામે છે અજયભાઈ. શાનદાર શોટ મારી દીધો સ્ટેટ અને ગેપમાં 4 રન. છે ભાઈ. પાછો બોલ લઈને બંટીભાઈ, સામે છે અજયભાઈ. બહુ દિમાગથી રમી રહ્યા છે ભાઈ, લાંબા લાંબા હિટ મારી શકે છે પણ દિમાગથી રમી રહ્યા છે, મેચમાં આવી રહ્યા છે. એવો શાનદાર શોટ ભાઈ, બહુ શાનદાર શોટ માર્યો છે અને 6. બહુ દિવસ પછી અજયભાઈ ને આવી બેટિંગ જોવા મળી છે ભાઈ. દેશી ડાન્સ કરો, દેશી ડાન્સ. જય શ્રી રામ. જય શ્રી રામ. કૈલાસભાઈ 5 ઓગણિયા સ્ટેજ ઉપર આવી જાઓ. કૈલાસભાઈ ઓગણિયા.
5 બોલ ને 70 રન થયા છે ભાઈ. લાસ્ટ બોલ લેન બંટીભાઈ, સામે છે અજયભાઈ. અને શાનદાર શોટ સ્ટેટ મારી દીધો છે અને આ લાગે છે 6. એક જ રન જોતો છે ભાઈ 12 બોલમાં. ભાઈ ફટાફટ રમવો ભાઈ. હજુ આના પછી 2 મેચ રમાડવાની છે અને દાદરવાડીના કેપ્ટન દિનેશભાઈ સોવસિયા ટોચ બોક્સમાં આવી જાઓ. અને તારદેવ ટીમ વિન છે ભાઈ. તો ભાઈ મનોજભાઈ પ્લીઝ ટોચ ઉડાવવા આવી જાઓ ભાઈ સ્ટેજ ઉપર. મનોજભાઈ પ્લીઝ ફટાફટ ભાગો ફટાફટ આવી જાઓ. ભાગો મનોજભાઈ પ્લીઝ ભાગો. અરે મનોજભાઈ ભાગો યાર. મનોજભાઈ આવી જાઓ ટોચ માટે આવી જાઓ. ફાસ્ટ બહુ યાર. બહુ ધન્યવાદ મનોજભાઈ તમારો. દાદરવાડી ટીમના કેપ્ટન મેન ઓફ ધ મેચ લેવો આકાશભાઈ હલાવો ભાઈ.